Hello student, welcome you all in the new lecture of industrial management. In today's lecture, we will discuss about organization structure. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની અંદર આપણે ઓલરેડી લાઇન ઓર્ગેનાઇઝેશન, ફંક્શન ઓર્ગેનાઇઝેશન, લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનની વાત કરી છે. આજે આપણે કમિટી ઓર્ગેનાઇઝેશન અને મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન જે છે એની વાત કરવાની છે. તમે જો આગળનું લેક્ચર જોઈ ના હોય તો પહેલાં એ જોજો અને એના પછી આ લેક્ચર જોજો, જેથી કરીને તમારો જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. આપણે એક બ્રીફ રિવ્યૂ લઈ લઈએ. પહેલાં લાઇન ઓર્ગેનાઇઝેશન જે જીટીયુના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પૂછાયેલા છે, જેનું આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એની કેરેક્ટરિસ્ટિક શું છે, એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, સુટેબિલિટી જે છે એના વિશે પણ આપણે વાત કરી હતી. ફંક્શન ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરી ચૂક્યા છીએ ઓલરેડી. કેરેક્ટરિસ્ટિક્સ છે ફંક્શન ઓર્ગેનાઇઝેશનની, એની પણ વાત કરી છે. એના પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે લાઇન અને સ્ટાફ ઓર્ગેનાઇઝેશનના, જે ટાઈપ ઓફ સ્ટાફ અને એના જે ફંક્શન જે છે એની પણ આપણે વાત કરી હતી. સ્ટાફ ઓફિસરનું શું ફંક્શન હોય છે, આર્ગ્યુમેન્ટ કઈ કઈ હોય છે, સ્ટાફ ઓફિસર લાઇન ઓફિસરને શું આર્ગ્યુમેન્ટ કરે છે, લાઇન ઓફિસરની શું ઓથોરિટી હોય છે, બરાબર છે. એના વિશે પણ આપણે ડિસ્કસ કરી હતી. કોન્ફ્લિક્ટ થાય તો એને કઈ રીતે નિવારવાનું, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, એની પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે જોવાનું છે કમિટી ઓર્ગેનાઇઝેશન. કમિટી ઓર્ગેનાઇઝેશન, પહેલાં તો કમિટી એટલે શું, તો તમને ખબર જ છે કે આપણે કોઈ બી સોસાયટી કેવું હોય તો એની અંદર એક કમિટી બનાવેલી હોય. તો કે એ કમિટી શું કામ કરે છે, તો એ કમિટી સોસાયટીના જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ બનાવે છે, એ પ્રોપર ફોલો થાય છે કે નહીં એ સેટઅપ કરે છે. અને એના પછી નવા રૂલ્સ અને રેગ્યુલેશન, જેમ જેમ જરૂરિયાતો અને એમને પડતી મુશ્કેલી છે સોસાયટીમાં, એ પ્રમાણે નવા રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એ અપડેટ કરે છે. તો સેમ વેની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર પણ કમિટી એ શું છે, જો કમિટી એઝ અ ગ્રુપ ઓફ પર્સન આઈધર અપોઇન્ટેડ ઓર ઇલેક્ટેડ who are to meet for the purpose of considering matter assigned it. મીન્સ કે જે મેટર છે એને સોલ્વ કરવા માટે આપણે અપોઇન્ટ કર્યા હોય, બરાબર છે, અથવા તો બાય ઇલેક્શન ઇલેક્ટ કરીને આપણે જે પર્સનનું ગ્રુપ છે એને બનાવીએ છીએ, બરાબર છે, ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. તો એને આપણે કહીશું કમિટી. ટાઈપ્સ ઓફ કમિટી, કમિટીના ટાઈપ કેટલા હોય, તો એડવાઇઝરી કમિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ કમિટી, ફાસ્ટ ફાઇન્ડિંગ કમિટી, એક્શન કમિટી. ઓકે, એડવાઇઝરી કમિટી એ શું કરશે, તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એડવાઇસ આપશે. ફાસ્ટ ફાઇન્ડિંગ કમિટી અને એક્શન કમિટી જે છે એ પ્રમાણે એડવાઇઝરી કમિટી એડવાઇસ આપે છે એ પ્રમાણે પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ જે છે એ ફાસ્ટ ફાઇન્ડિંગ કમિટી અને એક્શન કમિટી જે છે એ શું કરશે, જે ઇમ્પ્લિમેન્ટેશન જે છે રૂલ્સ અને રેગ્યુલેશન એ કરાવશે. કમિટીના ફંક્શન કયા કયા છે, કલેક્ટ ધ નેસેસરી ઇન્ફોર્મેશન ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એન્ડ એરેન્જ ધ ઇન્ફોર્મેશન ઓર્ડરલી. ડિફરન્ટ અલગ અલગ સોર્સિસ છે એમાંથી ઇન્ફોર્મેશનને લેવાની અને એને પ્રોપર એરેન્જ કરવાની. ધ કલેક્ટેડ ઇન્ફોર્મેશન ઇઝ ક્રિટિકલી એનાલાઇઝ. જે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી છે અને ક્રિટિકલી આપણે શું કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ. એના આધારે એક રિપોર્ટ તૈયાર કરીએ છીએ. કોઈ બી કમિટી બનાવી હોય તો એ કમિટી પછી શું કરે, એક રિપોર્ટ બનાવે, બરાબર છે. તો એનો એક ડિટેલ રિપોર્ટ બનાવીએ છીએ, ડ્રાફ્ટ અ ડિટેલ રિપોર્ટ કન્ટેનિંગ ધ રિકમેન્ડેશન ફોર ધ પર્પઝ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નો જે પર્પઝ છે એનો એક ડિટેલ રિપોર્ટ બનાવ્યો હોય અને જેની અંદર શું હોય, રૂલ્સ અને રેગ્યુલેશન હોય, બરાબર છે. કોઈ પ્રોબ્લેમ હોય તો એનું પ્રોબ્લેમ જે છે એનું જડમૂળથી એનું એનાલિસિસ કરવું, બરાબર છે. એથી આખો એનાલિસિસનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ બનાવવામાં આવે છે. ફોર્મ્યુલેટ ધ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ફોર ધ પર્પઝ ઓફ ઇવોલ્યુશન ઓફ એકચ્યુઅલ પરફોર્મન્સ ઇન ફ્યુચર, બરાબર છે. તો આપણે જે એકચ્યુઅલ પરફોર્મન્સ અને એનું કમ્પેરિઝન કરીએ છીએ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ જોડે, બરાબર છે. હવે રિકમેન્ડેશન ફોર ઇફેક્ટિવ ફંક્શન ઓફ કમિટી, કઈ આપણે રિકમેન્ડેશન હોઈ શકે છે, તો સૌથી પહેલાં તો સાઇઝ ઓફ કમિટી એ પણ મેટર કરે છે, બરાબર છે. એના પછી સિલેક્શન ઓફ મિટિંગનું સિલેક્શન કઈ રીતે કરવું, બરાબર છે, અથવા તો મિટિંગની અંદર જે સોલ્યુશન આવ્યું છે તો એનું ફોલોઝ અપ કઈ રીતે લેવું, બરાબર છે, એનું ઇવોલ્યુશન કઈ રીતે કરવું, બરાબર છે. પછી કમિટીના રોલ્સ કયા છે, રોલ ઓફ કમિટીનો રોલ શું છે એ ખબર હોવી જોઈએ. એમનો ઓબ્જેક્ટિવ જે છે, બરાબર છે, એ પણ કેવો હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. પ્રિપેરેશન ફોર અ મિટિંગ માટેની પ્રિપેરેશન, મીન્સ કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમના જે જરૂરી ડોક્યુમેન્ટેશન છે એ રેડી હોવું જોઈએ. એટલે એના આધારે પ્રિપેરેશન ફોર અ મિટિંગ. એના પછી આપણે જોવાનું છે રોલ્સ ઓફ ચેરમેનનો શું રોલ છે એ પણ ડિસાઇડેડ હોવું જોઈએ. સિલેક્શન ઓફ સબ્જેક્ટ મેટરનું સિલેક્શન કર્યું હોય એ પ્રમાણે તમારે મેમ્બર જે છે એ રાખવા પડે છે કમિટીમાં. નેક્સ્ટ વન છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન.
પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન આઈડિયા વોઝ ડેવલપ્ડ આફ્ટર ધ સેકન્ડ વોર. બીજું વિશ્વ યુદ્ધ થયું એના પછી પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનનો જે આઈડિયા છે એ ડેવલપ થયો છે. અ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન કેન ઓલ્સો બી ધ બિગિનિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સાયકલ. ઓર્ગેનાઇઝેશનની જે સાયકલ ચાલુ થઈ જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર ચાલુ થયું બરાબર છે ત્યારથી પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનનો જે કોન્સેપ્ટ છે એ માર્કેટમાં આવ્યો છે. ધ પ્રોજેક્ટ મે બીકમ અ લોંગ ટર્મ or a permanent effort that eventually become a program of or branch organization. પ્રોજેક્ટ એ શું છે તો એક લોંગ ટર્મ પણ હોઈ શકે અને તમારે લોંગ ટર્મ પ્રોજેક્ટની અંદર પરમિનન્ટ શું આપવી પડે છે, એફર્ટ આપવી પડે છે બરાબર છે. ફીચર્સ ઓફ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન. હવે મિત્રો આપણે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની વાત કરતા હોય તેના ફીચર્સ કયા કયા છે. ધ સક્સેસ ઓફ ધ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન ડિપેન્ડ અપોન ધ કોઓર્ડિનેશન ઓફ એક્ટિવિટીઝ. કોઈ બી ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ બી આપણે ઓર્ગેનાઇઝેશનની વાત કરતા હોય તો એનું સક્સેસ છે એ શાની ઉપર ડિપેન્ડ છે તો આપણું કોઓર્ડિનેશન કેટલું સ્ટ્રોંગ છે બરાબર છે. કોઓર્ડિનેશન ઓફ એક્ટિવિટી, આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એનું કોઓર્ડિનેશન કેટલું સ્ટ્રોંગ છે એના ઉપર જે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એની સક્સેસ જે છે એ ડિપેન્ડ કરે છે બરાબર છે. આપણે બધા એકજૂટ થઈને કામ કરીશું તો પ્રોપર કોઓર્ડિનેશન થશે અને પ્રોપર કોઓર્ડિનેશન થશે તો અને તો જ આપણું જે રિઝલ્ટ છે એ આપણને મળશે. There is a grouping of activity for each project. દરેક એક્ટિવિટી માટે ગ્રુપ બનાવવામાં આવે છે. It leads to the introduction of a new line of authority. બરાબર છે. લાઇન ઓફ ઓથોરિટી જે છે બરાબર છે એ આમાં શું થશે, ગ્રુપ બનાવશો, એ ગ્રુપ બનાવ્યા પછી આપણે એક નવી ઓથોરિટી જે છે એ ડેવલપ કરીએ છીએ. ડ્રોબેક કયા કયા છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનના. ધ પ્રોફેશનલ આર ડેપ્યુટેડ ફોર ધ પ્રોજેક્ટ બટ ધેર ઇઝ અ એન્શ્યોરન્સ ઓફ કન્ટિન્યુઅસ વર્ક ફોર ધ પ્રોફેશનલ ઇન ધ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન બરાબર છે. આમાં પ્રોજેક્ટ જે આપણે જે માણસો નિમ્યા છે બરાબર છે એને કન્ટિન્યુઅસલી વર્ક કરવું પડે છે. ધ ડિસિઝન ઇઝ ટેકન ઇન ધ પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન અંડર પ્રેશર ઓફ ધ ટોપ કંટ્રોલ ધ સ્ટાફ ઇન ધ ઓર્ગેનાઇઝેશન બરાબર છે. જે બી ડિસિઝન જે છે બરાબર છે એ ટોપ મેનેજમેન્ટ કહે છે એ પ્રમાણે જ આપણે લેવું પડે છે. ધ ટોપ મેનેજમેન્ટ ડઝ નોટ extend its full coordination for the effective function of the project organization. ટોપ મેનેજમેન્ટ જે છે એ ફૂલ્લી કોઓર્ડિનેટ નથી કરતું બરાબર છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનના પ્રોપર ફંક્શનિંગ માટે. સમ હિન્ડ્રન્સ મે બી કોઝ બાય ધ ટોપ મેનેજમેન્ટ. ટોપ મેનેજમેન્ટ દ્વારા પણ અમુક જે હિન્ડ્રન્સ છે એ ક્રિએટ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. તો મેટ્રિક ઓર્ગેનાઇઝેશન કોને કહે છે? એની ઓર્ગેનાઇઝેશન ધેટ એમ્પ્લોય અ મલ્ટિપલ કમાન્ડ સ્ટ્રક્ચર બટ ઓલ્સો રિલેટેડ સપોર્ટ મિકેનિઝમ એન્ડ એસોસિએટ ઓર્ગેનાઇઝેશન કલ્ચર એન્ડ બિહેવિયર પેટર્ન. તો કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર હોય મલ્ટિપલ કમાન્ડ સ્ટ્રક્ચર હોય બરાબર છે, એક કરતાં વધારે લોકો કમાન્ડ આપતા હોય બરાબર છે, અને રિલેટેડ સ્ટાફ મિકેનિઝમ કોના રિલેટેડ હશે? સ્ટાફ મિકેનિઝમના રિલેટેડ, સ્ટાફ જે છે એને કઈ રીતે ઓપરેટ કરો એના રિલેટેડ બરાબર છે. ધ મેટ્રિક ઓર્ગેનાઇઝેશન મે બી ફોલોડ વેર અ લાર્જ ઓફ સ્મોલ પ્રોજેક્ટ હેવ ટુ બી મેનેજ બરાબર છે. ઘણા બધા સ્મોલ પ્રોજેક્ટ જે છે એને મેનેજ કરવાના હોય ત્યારે મેટ્રિક ઓર્ગેનાઇઝેશન જે છે આપણે કામમાં લઈએ છીએ. કન્ડિશન ફોર ઇફેક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. ધ પ્રિન્સિપલ ઓફ ચેઇન ઓફ કમાન્ડ ઇઝ નોટ ફોલોડ ઇન ધ મેટ્રિક ઓર્ગેનાઇઝેશન બરાબર છે. ચેઇનનો જે પ્રિન્સિપલ છે બરાબર છે એ મેટ્રિક ઓર્ગેનાઇઝેશનની અંદર ફોલો થતો છે નહીં બરાબર છે. પ્રોજેક્ટ મેનેજર શુડ ગીવ હિઝ રિપોર્ટ ટુ મોર દેન વન સુપિરિયર. પ્રોજેક્ટ મેનેજર જે છે અને એનો જે રિપોર્ટ છે એ કરતાં વધારે સુપિરિયર એનાથી ઉપરની પોસ્ટવાળા છે એને આપવો પડે છે. There should be agreement among the manager regarding the authority of utilizing the available resources બરાબર છે. મેનેજર જોડે શું થયેલું હશે? અવેલેબલ જે રિસોર્સિસ છે એને લઈને એગ્રીમેન્ટ થયેલો હશે. ધ ટર્મ રિસોર્સિસ ઇન્ક્લુડ ફિઝિકલ રિસોર્સિસ. રિસોર્સિસની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો ફિઝિકલ રિસોર્સિસ છે, ફાઇનાન્શિયલ અને હ્યુમન રિસોર્સિસ બરાબર છે. મેન મશીન ને બધા છે, ફિઝિકલ મેન ને છે, ફિઝિકલ મની છે, ફાઇનાન્શિયલ ને આવશે અને હ્યુમન રિસોર્સિસ જે મેન પાવર છે બરાબર છે. બધા રિસોર્સિસની આપણે વાત કરવાની છે. મેરિટ અને ડીમેરિટ કયા કયા છે? તો મેરિટ છે એ પહેલું એ છે એચિવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. આપણો જે ઓબ્જેક્ટિવ છે એને આપણે એચિવ કરી શકીએ છીએ. ડીમેરિટ કયું છે? કોમ્પ્લેક્સ રિલેશનશિપ. રિલેશનશિપ કેવું છે? કોમ્પ્લેક્સ છે. જે મેનેજર છે અને એ કરતાં વધારે જગ્યાએ રિપોર્ટિંગ કરવું પડે છે. બેસ્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. રિસોર્સિસનું આપણે પ્રોપર યુટિલાઇઝેશન કરી શકીએ છીએ બરાબર છે. ડીમેરિટની અંદર છે સ્ટ્રગલ ફોર પાવર બરાબર છે. પાવર જે છે મીન્સ કે ઓથોરિટી જે છે એ કોની જોડે છે તમને ખબર ના હોય એટલે એ થોડો પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એપ્રોપ્રિએટ સ્ટ્રક્ચર છે અને એક્સેસિવ એમ્ફાસિસ ઓફ ગ્રુપ ડિસિઝન. ગ્રુપ ડિસિઝન જે છે એ બનાવવાનું એક્સેસિવ જે છે
ગ્રુપ ડિસિઝન લેવાનું હોય ત્યારે એ થોડું કંટાળાજનક રહેશે, બરોબર છે. ફ્લેક્સિબિલિટી સારી હોય છે અને અરાઇઝ એ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, બરોબર છે, કોન્ફ્લિક્ટ જે છે એ ક્રિએટ કરશે. મોટિવેશન આમાં સારું મળશે, એનો એડવાન્ટેજ છે, અને હેટ્રોજીનિયસ સ્ટ્રક્ચર બનશે, બરોબર છે. નેક્સ્ટ છે પર્સનલ ડેવલપમેન્ટ જે છે દરેકનું કેવું થશે, સારું થશે. ફ્રી ફોર્મ ઓર્ગેનાઇઝેશન, તો ફ્રી ફોર્મ ઓર્ગેનાઇઝેશનની અંદર શું છે જોઈએ આપણે. ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ ફોર્મ whenever a new arise to form a organization for achieving a particular object. કોઈ ઓબ્જેક્ટને પર્ટિક્યુલર એચીવ કરવા માટે આપણે આ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન જે છે બનાવીએ છીએ. ઇટ વિલ બી ડિસોલ્વ આફ્ટર એચિવિંગ ધ ઓબ્જેક્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. અને ઓબ્જેક્ટ આપણો એચીવ થઈ જાય, ઓર્ગેનાઇઝેશનની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, બરાબર છે, તો એને સોલ્વ કરવા માટે પર્ટિક્યુલર આપણે એક સ્ટ્રક્ચર બનાવીએ છીએ, બરાબર છે. અને જેવું એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, બરાબર છે, એના પછી આપણે એ સ્ટ્રક્ચર જે છે એને કેવું કરીએ છીએ, રિમૂવ કરી દઈએ છીએ. મીન્સ કે એ પ્રોપર જે કમિટી કે એવું કંઈ બનાવ્યું હોય, માણસો કામ કરતા હોય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, એના પછી એને શું કરીએ છીએ, આપણે ડિસોલ્વ કરી દઈએ છીએ. ધ ફ્રી ફોર્મ ઓર્ગેનાઇઝેશન રીએસેમ્બલ ધ પ્રોજેક્ટ અને મેટ્રિક. એ પ્રોજેક્ટ અને મેટ્રિક ઓર્ગેનાઇઝેશન છે, આ બંનેનો કોમ્બો છે, બરાબર. ઇટ અધરવાઇઝ કોલ્ડ ઓર્ગેનિક ઓર રેશિયો ઓર્ગેનાઇઝેશન. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.